આજે હું તમારી માટે લઈને આવી છું બે સમાચાર, એક સારા સમાચાર છે અને એક ખરાબ પણ સમાચાર છે। પહેલા સમાચાર એ છે કે આ વખતે ચોમાસું સમય કરતા વહેલું પણ છે અથવા તો સમયસર હોય તો પણ એ સારા સમાચાર છે। બીજા સમાચાર એ છે કે વાવાઝોડા સતત આવવાના છે અને આવનારા એ 15 દિવસનો સમયગાળો એવો હશે જ્યારે એ 15 દિવસમાં બે વાવાઝોડા સક્રિય થવાના છે। પહેલા વાત કરીશું કે આ વાવાઝોડા ક્યાં બની રહ્યા છે અને કેવી રીતે બનશે, ક્યાં અસર કરશે, આપણે તેની આ વાત કરીશું। આ તો વાત 10 જૂને એક વાવાઝોડું બનવાનું છે એની વાત કરીશું, પરંતુ એ પહેલા ક્યાં વાવાઝોડું બની રહ્યું છે પહેલું વાવાઝોડું તેની વાત કરીએ। 10 જૂનની વાત આપણે પછી કરીશું। આપ જોઈ લો, એ તારીખ જોઈ લો, 25 મે સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે। આપ કહેશો કે અંબાલાલ પટેલ તો હમણાં એમ કહી રહ્યા હતા કે અત્યારે ગરમીનો પારો હાઈ રહેવાનો છે, તો ભાઈ એ ગરમીનો પારો હાઈ રહેવાનો છે ક્યાં સુધી? તો 25 તારીખ સુધી રહેવાનો છે ઉત્તર ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી, પરંતુ ત્યારબાદ આવશે જોરદાર વાવાઝોડું। હમણાં થોડા દિવસ પહેલા આપે કદાચ એનું ટ્રેલર પણ જોઈ લીધું છે। મુંબઈમાં આપે જોયું કે હોડી ધરાશાયી થઈ ગયા હતા અને કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ આવનારા સમયમાં એટલે કે 25 તારીખની આસપાસ આ બનવાની છે। 25 તારીખે આવશે ક્યાં વાવાઝોડું? તો બંગાળની ખાડીમાં વાવાઝોડું આવશે। હવે આપ કહેશો કે ગુજરાત તો છેક અહીંયા છે, બંગાળની ખાડીમાં આ વાવાઝોડું બની રહ્યું છે ને પણ 25 તારીખે બની રહ્યું છે, તો અસર કેવી રીતે થશે? જરૂર અસર થશે, કારણ કે પહેલાના વર્ષોમાં એવું થતું હતું કે જ્યારે પશ્ચિમ બંગાળની આસપાસ એક જે સિસ્ટમ સક્રિય થતી તો તેના કારણે ગુજરાત પર એ વરસાદ પણ લઈને આવતી હતી। હવે સમય બદલાયો છે અને જેના કારણે હવામાનમાં સતત ફેરફાર આવી રહ્યા છે, તેના કારણે આ વરસાદની વાત આપણે પછી કરીએ, પરંતુ અત્યારે વાવાઝોડાની વાત કરીશું। તો આ વાવાઝોડું જે છે તે અસર કરશે જો ફંટાય આ તરફ એટલે કે જમણી તરફ જાય તો મ્યાનમાર પર અસર કરી શકે છે, સીધું આવે તો બાંગ્લાદેશ પર અસર કરી શકે છે। પશ્ચિમ બંગાળ સૌથી વધારે ખતરાની ઘંટી જે જોવા મળી રહી છે તે પશ્ચિમ બંગાળ અને આ સાથે ઓરિસ્સા આપને ખબર જ છે કે આખો જે કોસ્ટલ એરિયા છે, તો આ જે દરિયાઈ પટ્ટી છે ત્યાં તેની અસર જોવા મળશે અને તેની અસર આંધ્રપ્રદેશ પર પણ થશે, કારણ કે એક તરફ અત્યારે જે છે કે અલગ અલગ સિસ્ટમ જોવા મળી રહી છે, ક્યારેક ગરમી છે, જોરદાર તપતો સૂરજ આપણે જોવા મળે છે અને બીજી તરફ અત્યારે આપણે જોયું છે કે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ ગુજરાત પર છે, પરંતુ તેવા સમયે જ આવી રહ્યું છે વાવાઝોડું અને એ પણ 25 મે અને જેની અસર જરૂર ગુજરાત પર થશે, જે અત્યારે પણ આપણને જોવા મળી રહી છે મિની વાવાઝોડાની રીતે। સૌરાષ્ટ્રમાં જોરદાર પવન ફૂંકાયો, અમદાવાદમાં જોરદાર પવન ફૂંકાયો, રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો, એટલું જ નહીં કરાપ પણ પડ્યા હતા। તો આ બધી જે પરિસ્થિતિ છે એ આના કારણે છે, કારણ કે દરિયામાં એવી હલચલ ઊભી થઈ રહી છે, દરિયામાં એવી સિસ્ટમ પેદા થઈ રહી છે જેના કારણે રાજ્ય પર અને દેશના અલગ અલગ વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે। એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અને તે સક્રિય થઈ રહ્યું છે બંગાળની ખાડીમાં। સમય આપણે જણાવી દઈએ, 24 થી 25 મેની વચ્ચે આ બંગાળની ખાડીમાં આપ જોઈ શકો છો કે જોરદાર જે વમણો છે દરિયામાં, દરિયો ડોલશે, દરિયામાં મોજા ઊંચા ઉછળશે અને તેની અસર ભારતના વિસ્તારોમાં પણ જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે કોઈ પણ વાવાઝોડા બને છે ત્યારે કાં તો મ્યાનમાર તરફ તે ફંટાતું હોય છે, કાં તો પછી પશ્ચિમ બંગાળ તરફ તેની અસર જોવા મળતી હોય છે, પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે વેસ્ટ બંગાળ તરફ આ વાવાઝોડું જઈ રહ્યું છે અને તેની અસર ભારતનો જે આ કોસ્ટલ એરિયા છે એ પછી ઓડિશા, ભુવનેશ્વરનો આ જે વિસ્તાર છે ત્યાં અને આંધ્રપ્રદેશમાં પણ તેની અસર જોવા મળશે। આ સીધું જ અહીંયા આપ જોઈ શકો છો કે મ્યાનમાર તરફ નથી ફંટાતું આ વાવાઝોડું, પરંતુ એ ફંટાઈ રહ્યું છે ઓડિશા, એટલે ઓડિશાના દરિયાકાંઠે જો આ વાવાઝોડું ટકરાય તો મોટી ખાના ખરાબી થઈ શકે છે। આ વાવાઝોડાનો સમય છે 24 અને 25 મે, અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે, માટે જો આપ આ કોસ્ટલ એરિયામાં ફરવા જવાનું વિચારતા હોય તો બે વખત વિચારી લેજો। કોસ્ટલ એરિયા તરફ જતા સમયે આ રિપોર્ટ જરૂરથી જોઈ લેજો, કારણ કે આપ જોઈ શકો છો સીધું જ અહીંયા ભુવનેશ્વરથી આ તમામ જે આ વિસ્તારો છે કોસ્ટલ એરિયા ઓડિશાના, ત્યાં આ ટકરાઈ રહ્યું છે। આ જે આખા વમણો છે ફક્ત ઓડિશાને અસર કરી નથી રહ્યા, પરંતુ તેઓ અસર કરી રહ્યા છે છત્તીસગઢને પણ અસર કરી રહ્યા છે, આ સાથે ઉત્તર પૂર્વીય ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ તેની અસર જોવા મળશે અને તેની અસર રૂપે અહીંયા ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે, આ સાથે અહીંયા પણ આંધી વંટોળની શક્યતા છે। હવે વાત કરીશું બીજા વાવાઝોડાની। બીજું વાવાઝોડું ક્યારે સક્રિય થશે, કઈ એ તારીખ છે, કયા વિસ્તારોને તે અસર કરશે, તો જોઈ લો। હવે તારીખ પણ સામે આવી ચૂકી છે, 10મી જૂન।
એક તરફ 31મી મે કેરળમાં ચોમાસાનું આગમન થશે અને તેના થોડા જ દિવસમાં એટલે કે 15 દિવસમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે, પરંતુ એ પહેલા આવશે વાવાઝોડાનો એક મોટો રાઉન્ડ અને એ વાવાઝોડાનો રાઉન્ડ આવી રહ્યો છે 10મી જૂન સુધીમાં એક વાવાઝોડું સક્રિય થશે. હવે આ જે સક્રિય થવાનું છે તેની દિશા અલગ છે, વિસ્તાર પણ અલગ છે. પેલું હતું એ આપને બતાવ્યું પહેલા વાવાઝોડું જે હતું બંગાળની ખાડીમાં તે સક્રિય થઈ રહ્યું છે અને આ જે સક્રિય થઈ રહ્યું છે અરબ સાગરમાં. અને જ્યારે આપણે ખબર છે કે જ્યારે અરબ સાગરમાં કોઈ પણ વાવાઝોડા જ્યારે પણ બનતા હોય છે ત્યારે તેની સીધી અસર ક્યાં થતી હોય છે? ગુજરાત પર. આ ગુજરાત પર અસર થતી હોય છે કારણ કે અનેક આવા વાવાઝોડા આપણે જોયા છે. બિપોરજોય વાવાઝોડાને આપણે સહન કર્યું છે. કચ્છમાં કેટલી પણ ખાના ખરાબી થઈ હતી તે આપને ખબર છે. તો આ જે અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તેની અસર પહેલાં તો ગુજરાત પર થશે. ગુજરાતની જે કોસ્ટલ એરિયા છે એ દ્વારકા, પોરબંદર હોય, જુનાગઢ હોય, કચ્છ હોય, આ તમામ વિસ્તારોમાં તેની અસર થશે. આખો આ જે કોસ્ટલ સૌરાષ્ટ્રનો છે ત્યાં પણ તેની અસર થઈ શકે છે. બીજી અસર અહીંયા પણ જોવા મળશે. ઓમાન તરફ તેની અસર જોવા મળશે. જો આ તરફ ફંટાય છે તો પણ જે વમણો છે તે તો ગુજરાત તરફ આવવાના જ છે, એટલે કોસ્ટલ એરિયાને તેની અસર જરૂર થશે. એટલે ઓમાન આ સાથે જ યમનમાં પણ તેની અસર જોવા મળશે. કુલ મળીને આવનારા દિવસોમાં 2 વાવાઝોડા આવી રહ્યા છે અને આ બંને વાવાઝોડા ગુજરાત પર કોઈક ને કોઈક રીતે અસર કરશે. એટલે એક તરફ ચોમાસાનું આગમન હશે અને બીજી તરફ વાવાઝોડા સક્રિય થશે. એટલે એક સારા સમાચાર છે ને બીજા વાવાઝોડા જો ખાના ખરાબી કરે તો એક ખોટા સમાચાર પણ કહી શકાય.